નામની હો મારા છે હાથમાં શ્રીજીના નામની હો માળા છે હાથમાં. ક્રોધ કદી થાય નહીં કોઈને નિંદાય નહીં ક્રોધ કદી થાય નહીં કોઈને નિંદાય નહીં કોઈને ડૂબાય નહીં હો કંઠી છે લોકમાં ડૂબાય નહીં હો માળા છે લોકમાં. શ્રીજીના નામની હો મારા છે હાથમાં શ્રીજીના નામની હો માળા છે હાથમાં. પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું સદ ધરાય નહીં. પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં. પાપને પોસાય નહીં હો કંઠી છે લોકમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે લોકમાં. શ્રીજીના નામની હો મારા છે હાથમાં શ્રીજીના નામની હો માળા છે હાથમાં. ધનને સંગ્રાય નહીં એકલા ખવાય નહીં ધનને સંગ્રાય નહીં એકલા ખવાય નહીં. ધનને સંગ્રાય નહીં એકલા ખવાય નહીં ધનને સંગ્રાય નહીં એકલા ખવાય નહીં. વેદ રખાય નહીં હો કંઠી છે લોકમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે લોકમાં. શ્રીજીના નામની હો મારા છે હાથમાં શ્રીજીના નામની હો માળા છે હાથમાં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં ચકાય નહીં સુખમાં રડાય નહીં. ભક્તિ બોલાય નહીં હો કંઠી છે લોકમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે લોકમાં. શ્રીજીના નામની હો મારા છે હાથમાં શ્રીજીના નામની હો માળા છે હાથમાં. બોલ્યું ફરાય નહીં તે કાંટા જાય નહીં બોલ્યું ફરાય નહીં એકતા જાય નહીં. કંઠી બજવાય નહીં હો કંઠી છે લોકમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે લોકમાં. બ્રહ્માનંદ સ્વામી કહે સત્ય મુકાય નહીં બ્રહ્માનંદ સ્વામી કહે સત્ય મુકાય નહીં. નારાયણ મુકાય નહીં હો કંઠી છે લોકમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે લોકમાં. ઘનશ્યામ મહારાજ જય. iPad भवशं भवभीति भेदनं सुखसम्पत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन
કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે. એમાં અગતરાય ગામના પર્વતભાઈ, એમની કથા ચાલી રહી છે. આપણે ગયા શનિવારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટેના 4 ઉપાયો જોયા હતા. તમે બધા ભૂલી ગયા કે યાદ છે? ભૂલી ગયા? બસ નિલેશભાઈ તમે કયો, નહીં યાદ આવે? હલો, ફરીને પાકું કરાવ. પહેલું, જેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય. બીજું, ભય. ત્રીજું, શૂરવીરપણું. ચોથું, વૈરાગ્ય. અને પાંચમું, જેના ઉપર ભગવાન કે સંત અનુગ્રહ કરે તો આપ મેળાએ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે.
એમાં આપણે કચ્છના ધ્રુફે ગામના ઓલા બાળકની વાત કરી હતી કે તમને વાલામાં વાલી વસ્તુ હોય એ આપો, અને સ્વામી આશીર્વાદ આપ્યા. અને એ બાળકને ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખાવા માંડી. અને પછી એને વૈરાગ્ય લાગ્યો અને સાધુ બન્યા. એનું નામ પાડવામાં આવ્યું અચ્યુતદાસજી સ્વામી. તેથી આપણે ભૂલી ગયા હતા ને, અચ્યુતદાસજી સ્વામી ભુજના પ્રથમ મહંત બન્યા. પહેલા મહંત તો બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામીએ મંદિર બંધાયું, અને એમના પછી મહંત બન્યા અચ્યુતદાસજી સ્વામી. તો ચાલો તારે હવે આપણે આગળ પર્વતભાઈના પ્રસંગો શ્રવણ કરીએ કે શ્રીજી મહારાજ દાદાના દરબારમાં લીંબતરુની છાયામાં ઢોલિયા ઉપર બેઠા હતા. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, માથે શ્વેત પાક બાંધી હતી, કાને ફૂલોના તોરા લટકતા હતા, પગે અને હાથે ફૂલોના ગુચ્છના બાજુબંધ બાંધ્યા હતા, અને સામે હરિભક્તોની અને સંતોની સભા ભરાઈને બેઠી. કેટલા હરિભક્તો ગઢપુર ગયા છો? સરસ. અમારા લાલદાસને તો ગઢપુર કયો કે અમદાવાદ કહો, બધું અમેરિકા જ. તો સભા ભરાઈને બેઠેલી છે. પછી મહારાજે સૌને પૂછ્યું કે તમે ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? કેવું પૂછ્યું મહારાજે? મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા ને, એટલે મહારાજ કે તમે ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? એમ શ્રીજી મહારાજને ઢોલિયા ઉપર બેઠેલા જોતા કેટલાકે ઉતાવળીઓ નિર્ણય કરતા કહ્યું કે મહારાજ અમે તો ઢોલિયાના સત્સંગી છીએ. કારણ કે મહારાજ એના ઉપર બેઠા હતા ને. મહારાજે કહ્યું કે ખૂબ સરસ, હવે જે ઢોલિયાના સત્સંગી હોય ઢોલિયા પાસે આવીને બેસો. મહારાજની આજ્ઞા થતાં સૌ થોડી વાર સભામાંથી ઊભા થઈ અને ઢોલિયા ફરતા વીટડાઈ ગયા. સભામાં છેલ્લે પર્વતભાઈ રહ્યા. એ તો જ્યાં બેઠા હતા ત્યાં એમને એમ એકલા દૂર બેસી રહ્યા. મહારાજે એમને કહ્યું કે કેમ પર્વતભાઈ, તમે ઢોલિયાના સત્સંગી નથી? ના મહારાજ, હું તો સત્સંગીનો સત્સંગી છું. એ સાંભળીને મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરી અને પર્વતભાઈ પાસે જઈને બેઠા. હરિભક્તો આંખો પહોળી કરી આ દ્રશ્ય જોઈ રહ્યા. એક ભગતે ઊભા થઈ હાથ જોડીને કહ્યું કે કેમ મહારાજ એમ કેમ કર્યું? મહારાજ કે એ તમારો ઢોલિયો તમારી સામે છે, તમે સૌ એના સત્સંગી છો, એટલે બધા ત્યાં જ બેસો. અને અમે તો આ પર્વતભાઈની જેમ સત્સંગીના સત્સંગી છીએ. ભગવાને શું કીધું? અમે તો સત્સંગીના સત્સંગી છીએ. લો, અને એટલા માટે એકવાર સ્વામિનારાયણ ભગવાન માળા ફેરવતા હતા તે પૂછ્યું, મહારાજ અમે તો તમારા નામની માળા ફેરવીએ, તમે કોના નામની માળા ફેરવો? મહારાજ કે અમારા જે એકાંતિક ભક્તો છે, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધન શેઠ, એમને યાદ કરીને માળા ફેરવીએ છીએ. મહારાજના કહેવાનો મર્મ સૌને સમજાણો. પોતાની સમજણ ઉપર શરમ આવી અને પર્વતભાઈની સમજણનો સર્વને ગર્વ થયો. સમજતા સૌથી સમજણ પણ ફરી ગઈ. પાછી બેઠક બદલાઈ. સૌ પોતપોતાના સ્થાને પાછા આવીને બેસી ગયા. આ મહારાજે નાની એવી વાતમાં કેવડી મોટી સમજણ
અને પોતાના ભક્તોને કરાવી. જો આ સત્સંગમાં તો જે દાસાનું દાસ અને નિર્માની બનીને રે એના ઉપર બધા જ રાજી થાય. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આપણે દરરોજ સાંજે જે ગોડી બોલી છે ને એની અંદર એમ કે માન તજી સંતનની પાસે પ્રેમથી જે સંતો વચન કહે એ શ્રવણ કરવું. પર્વતભાઈ આવા સમર્થ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિને દેખતા હોવા છતાંય પણ એને સ્વામિનારાયણ ભગવાન, સંતો અને હરિભક્તોનો કેટલો બધો મહિમા. બોલે આવા મોટા હોવા છતાંય સભામાં આવે તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. લો, એક સમયે સોરઠ પ્રદેશનો સંઘ 4 ધામની યાત્રાએ જતો હતો. આપણા ભારતમાં મુખ્ય 4 ધામ કહેવાય છે, જે ચારેય દિશામાં આવેલા છે. કેટલા હરિભક્તો 4 ધામની યાત્રા કરી છે? સરસ, 2 જણા. તમને 4 ધામના નામ આવડે? તમને તો બૈરા છોકરા નામ આવડે એટલે ભયો જગ જીતી ગયા. શીલ ને નીલ. લો, બદ્રીનારાયણ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર. એવું કહેવાય છે કે ભગવાન બદ્રીનારાયણમાં સ્નાન કરે છે, દ્વારકામાં શણગાર કરે છે, જગન્નાથપુરીમાં થાળ જમે છે અને રામેશ્વરમાં શયન કરે છે. આ ભારતના 4 ખૂણાના મેન 4 ધામ કહેવાય અને સપ્તપુરી કહેવાય. 7 પુરી છે. તો હવે સોરઠમાંથી 4 ધામની યાત્રાએ સંઘ જવા માટે નીકળ્યો. એ સમયે તો કાંઈ વાહનોની સુવિધા નહીં, ચાલીને જવાનું. હા, અને એ વખતે કઠિન યાત્રા બહુ હતી અને એટલા માટે મોટે ભાગે મોટી ઉંમરના જ યાત્રાએ જતા. પાછા આવ્યા ન આવ્યા, જય સ્વામિનારાયણ, ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. અને પછી જે યાત્રા આવે ને ગામમાં જે લોકો એનું સન્માન કરે, એ તબલા બાંધીને ગામના પાદરમાં વાતે ગાતે શેરી વડાવી સજ કરું ઘરે આવો ને એને હાર પહેરાવે ને સન્માન કરે ને જમાડે ને એના હગાવાલાને તેડાવે. એ કે યાત્રાનો કે મજા હતી હો. એ વખતે લગ્નની પણ એવી મજા હતી હો. દ્વાપર યુગની, ત્રેતા યુગમાં મહિનો જાન રોકાતી. બોલો, અત્યારે તો ભૂદેવને તમે ઉતાવળ જ કરાવતા, 2 કલાકમાં ફટાફટ પતાવી દેજો, મોડું થાય છે, તડકો થાય છે. ફટાફટ પતાવે, પછી છૂટા છેડામાં ફટાફટ થાય. તો પર્વતભાઈના પુત્ર મેઘજી, પર્વતભાઈના દીકરાનું નામ શું હતું? યાદ રાખજો પાછા હો, આવતા શનિવાર સુધી ભૂલી ન જતા. થોડું તો યાદ રાખો. હાવ મેમરી તમારી આમ થઈ ગઈ છે, બગડી ગયેલી. તો પર્વતભાઈનો દીકરો હતો મેઘજી. એ પણ આ સંઘ સાથે 4 ધામની યાત્રાએ જવાનું નક્કી કર્યું હો. જો યાત્રા કઈ રીતે કરવી એનો સત્સંગી જીવન 2ય પ્રકરણમાં ખૂબ સ્વામિનારાયણ ભગવાને સિદ્ધપુરમાં જ્યારે સભા કરી છે ને ત્યારે યાત્રા કઈ રીતે કરવી એનો ખૂબ વિસ્તારથી વિધિ બતાવ્યો છે. એમાં એવું લખ્યું છે કે
યાત્રા કરવા જાઓ ત્યારે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને જીતવું. યાત્રાએ જાઓ ત્યારે થોડુંક તપ કરવું જોઈએ. યાત્રાએ જાઓ ત્યારે ત્યાં દાન દેવું જોઈએ. યાત્રાએ જાઓ ત્યારે એમ કીધું કે ત્યાં બ્રાહ્મણોની પરીક્ષા ન કરવી. યાત્રાએ જાઓ ત્યારે તીર્થની નિંદા ન કરવી. અને યાત્રાએ જાઓ ત્યારે ક્રોધ ન કરવો. નકર તો આમ ઠંડી ગંગોત્રી જમનોત્રી એટલી ઠંડી માઇનસમાં હોય તો એ ઓલાએ કીધું હોય કે તમને 10 વાગે નાસ્તો મળી જાય છે ને એ નાસ્તો ન મળ્યા ને તો એવા ગરમ થાય કીધું તો ત હોય કે લે હાલો. પછી એવું લખ્યું છે કે વ્યસની માણસ ગમે એટલી યાત્રા કરે તો એને યાત્રાનું ફળ મળતું નથી. તો પ્લીઝ જેને યાત્રાએ જવું હોય તો વ્યસન છોડીને જાયજો, અથવા તો યાત્રા કરીને આવો તો નિયમ લઈને આવજો. એમાં જે ઠેકાણે મુખ્ય તીર્થ હોય ત્યાં તમારે મુંડન કરાવવું જોઈએ. ઉત્તરમાં જાઓ તો છપૈયા જાઓ તો તમારે ત્યાં મુંડન કરાવવાનું. મુંડનમાં તો ખબર પડે ને પાછું લાલદાસે કરાવ્યું એવું ટકો. તો મેઘજી સંઘ સાથે જવા નીકળ્યો. રસ્તામાં કારિયાણી ગામ આવ્યું. કારિયાણી ગામ લો સંઘ રાત્રિ નિવાસ કરવા અહીં રોકાયો. ત્યાં મેઘજીને ખબર મળ્યા કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં બિરાજે છે કારિયાણી ગામમાં. એટલે મેઘજી સ્વામીના દર્શન કરવા આવ્યો. મેઘજીને આમ અચાનક આવેલો જોઈને સ્વામીએ પૂછ્યું, મેઘજી આ બાજુ કેમ આવવાનું થયું? કારણ કે સ્વામી તો ઓળખે. ગોપાળાનંદ સ્વામી ત્યાં જતા ને 6 મહિના સુધી રોકાતા. લો અગતરાય પર્વતભાઈને ત્યાં જાય તો 6 મહિના સુધી રોકાય. એટલે દીકરાને તો ઓળખતા જ હોય. મેઘજી સ્વામીના ચરણોમાં માથું મૂકતા કે સ્વામી હું 4 ધામની યાત્રાએ જાઉં છું. 4 ધામની મને આશીર્વાદ આપો, આશીર્વાદ. સ્વામી કે બહુ સારું, બહુ સારું. સવારે નીકળતા પહેલાં અહીં થઈને જઈજો. અને સવારે મેઘજી છે ને સ્વામીના દર્શન કરવા માટે ગયો ને ઉતારે તો સંઘના સર્વે માણસો જમીને પહોંચી ગયા. સવારે જાગી મેઘજી તળાવે સ્નાન કરવા આવ્યો. સ્નાન કરીને બહાર નીકળ્યો ને ત્યાં એમને આકાશમાં કોઈક અલૌકિક દ્રશ્ય દેખાણું. હજારો દેવી પુરુષો વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા. મેઘજી મનમાં વિચારે છે કે આટલા બધા દેવી પુરુષો ક્યાં જતા હશે? ત્યાં બધા વિમાનો આકાશમાં થોભી ગયા. એટલે મેઘજીએ એને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે બધા દેવો વતી એક દેવે જવાબ આપ્યો, અમે બધા 68 તીર્થ છીએ. 68 તીર્થ ભારતમાં 68 તીર્થ કહેવાય છે. મને મોઢે તો નામ આવડતા નથી પણ મને મળ્યું છે 68 તીર્થોના નામ. કદાચ આવતા શનિવારે લાલદાસ આવે તો બતાવીશ. તો અમે બધા 68 તીર્થોએ જઈએ છીએ અને અમે 68 તીર્થ છીએ. અને તમારા પિતાશ્રી પર્વતભાઈના દર્શન કરીને પાછા આવીએ છીએ. લોકો અમારી પાસે આવે છે, સ્નાન દર્શન કરે છે અને પોતાના પાપો મૂકતા જાય છે. તમારા પિતાશ્રી જેવા ભક્તોના દર્શન કરીને એ જે જળમાં સ્નાન કરે છે એ જળમાં સ્નાન કરીને અમારી પાસે ભેગે થયેલા એ પાપોથી અમે મુક્ત થઈએ છીએ. આવું કોને કીધું? દેવોએ શું કીધું? એને પૂછ્યું એટલે દેવોએ એવું કીધું કે અમે તારા બાપના દર્શન કરવા માટે ગયા હતા એમ કીધું. લો કારણ કે પાપી માણસો અમારામાં સ્નાન કરી અને પાપને મૂકીને જાય છે. તો તમારા પિતાશ્રી જેવા અખંડ ભગવાનને ધારી રહેલા જે સરોવરની અંદર સ્નાન કર્યું હોય ને તો એ સરોવરમાં અમે સ્નાન કરીએ તો અમે પાપમાંથી મુક્ત થઈએ. દેવની વાત સાંભળીએ મેઘજીને અતિ આશ્ચર્ય થયું. તરત ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો અને બનેલી ઘટના વર્ણવ્યો. સ્વામી કે મેઘજી, પુરુષોત્તમ નારાયણના સંબંધે તારા પિતાની આ ઊંચ સ્થિતિ થઈ છે માટે તારે ક્યાંય જાત્રાએ જવાની જરૂર નથી.
તારા પિતાના દર્શનમાં સર્વ તીર્થના દર્શન આવી જાય, માટે પાછો વળ અને તારા પિતાની સેવા કરવા માંડ. લો, કહેવાય છે ને કે પાદરમાં તીર્થ હોય અને ઘરમાં દેવ હોય એનો મહિમા ન હોય. લો, માણસો આમ દૂર દૂર દર્શન કરવા માટે જાય, પણ મોટામાં મોટું તીર્થ તો તમારા ઘરે તમારા માત પિતા છે. સ્વામીની વાત સાંભળી મેઘજી પોતાના પિતાનો મહિમા સમજ્યો અને તીર્થે જવાનો સંકલ્પ માંડી જ વાળ્યો અને પાછા આવ્યા. અગતરાયમાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈના વિવાહ કર્યા. લો, વિવાહની વાત આવી ત્યારે શ્રીજી મહારાજ સંતો કાઠીઓ અને સત્સંગી ભાઈઓ સાથે પધાર્યા અને 16 દિવસ સુધી રોકાયા. વિચાર કરો, મહારાજ સંતોને લઈ, કાઠીઓ હરિભગતને લઈ અને પર્વતભાઈને ત્યાં આવ્યા. દીકરાના લગ્ન હતા ને મેઘજીના, તે કેટલા દિવસ રોકાણા? 16 દિવસ સુધી. આ સમયે પર્વતભાઈ મહારાજ અને સંતો હરિભક્ત ખૂબ પ્રેમથી હાંચ્યા હતા. એક સમયની વાત છે, પર્વતભાઈના આંગણામાં મહારાજ સંતો ભક્તો સહિત સભા કરીને બેઠા હતા. મહારાજના મુખેથી વહેતો જ્ઞાન ગંગાનો પ્રવાહ પર્વતભાઈ સહિત સૌ ઝીલી રહ્યા હતા. બાઈઓની સભામાં બાઈઓ અને મેઘજીના પત્ની પણ મહારાજના દર્શન કરતા કરતા કથા સાંભળી રહ્યા હતા. હો, એ જ સમયે પવનની એક લહેરખી આવી. લહેરખી, અને લહેરખીને લીધે થોડી ધૂળ અને રજકણું ઉડ્યા. એમાંથી એક મોટું કણું મહારાજની આંખમાં પડ્યું. નાની રજ હોય ને, આંખમાં ઉડી. કણું પડવાથી મહારાજને આંખમાં બળતરા થવા લાગી, આંખમાં પાણી પડવા માંડ્યું. સભામાં બેઠેલા માથે ઘણાએ કણું કાઢવા પ્રયત્ન કર્યો, પણ કોઈથી કણું નીકળ્યું નહીં. હો, એ અમુકને જ કાઢતા આવડતું હોય. હો, કણું કાઢવું એક પ્રકારની કળા કહેવાય, બધાને ન આવડે. સભામાં બેઠેલામાંથી ઘણાએ કણું કાઢવા પ્રયત્નો કર્યા, પણ કોઈથી કણું નીકળ્યું નહીં. તેથી બધા સંતો ભક્તો બે બાકડા થઈ ગયા. ત્યાં બહેનોની સભામાંથી મેઘજીભાઈના પત્નીએ કહેવડાયું કે મને કણું કાઢતા આવડે છે, જો મહારાજ કહે ને તો હું કાઢી દઉં. મહારાજને વાત કરી એટલે મહારાજ બહેનોની સભામાં ગયા. હો, બહેનોએ મહારાજને ઢોલીએ બેવાયરા. મેઘજીભાઈના પત્નીએ બે હાથે મહારાજનું મુખારવિંદ પકડી ધીમે કરી પોતાની આંખ વડે કુશળતાપૂર્વક કણું કાઢી આપ્યું. આંખમાં તો કણું નીકળી જતા મહારાજને ખૂબ રાહત થઈ. મહારાજ પર્વતભાઈના પુત્ર વધુ ઉપર ખૂબ રાજી થઈ ગયા. વિચાર કરો, એ કેટલી બધી ભાગ્યશાળી દીકરી હશે કે સ્વામિનારાયણ ભગવાનનું મોઢું જાયલું અને આંખમાંથી કણું કાઢ્યું. કણું નીકળ્યું ને, કણું પડે ને, ભલે હોય બારીક જ પણ ખટકે બહુ. જ્યાં સુધી નીકળે નહીં ને તમને ઊંઘે ન આવે, ચેન ન પડે. કાઢે ને પછી જ નિરાશ થાય. એટલે અમદાવાદમાં એકવાર કણું પડેલું. તો ઓલા દામોદર ભગત હતા ને, મહારાજને કે મહારાજ મને કાઢતા આવડે, કાઢી આપું? તો કે હા. તે મહારાજની આંખ પોળી કરી અને જીભના ટેરવાથી કણું કાઢ્યું. તે જીભના ટેરવાથી કાઢ્યું ને, તે મહારાજ કે દામલા તે મારી આંખ અભડાવી. દામોદર ભગત કે મહારાજ અમે જગતના માણસોના કણા કાઢીએ ને તો રાજી થઈને કંઈક આપે. આપવાની વાત તો એક બાજુ રહી, ઉપર જતા ખીજાવો હશે. તો મહારાજ રાજી થઈ ગયા. દામોદર માઇક માઇક તો કે મહારાજ આ હૃદયરૂપી મારી આંખ છે ને, તમારી આંખમાં તો એક જ કણું પડ્યું હતું. આ હૃદયરૂપી આંખમાં તો કેટલાય કામ, ક્રોધ, લોભ આદિ કેટલાય કણા પડ્યા છે. તમે જો રાજી થઈને આશીર્વાદ આપતા હોય ને, તમારી પાસે એ માગું છું કે આ બધા કણા તમે કાઢી અને હૃદયને એકદમ સાફ કરી નાખજો. મહારાજ રાજી થઈ ગયો. એક વખત મયારામ ભટ્ટ મહારાજના દર્શન કરી
મયારામ ભટકિયા ગામના હતા, માણાવદર ગામના હતા. મયારામ ભટ્ટનું નામ શામાં આવે છે? શિક્ષાપત્રીમાં આવે છે. કેટલામો શ્લોક છે? આવતા શનિવારે કહીજો. માણાવદર પરત પધારી રહ્યા હતા. મહારાજે કાગળ લખી ભટજીને આપ્યો અને કહ્યું કે આ કાગળ પર્વતભાઈને આપજો. ભટજી અગતરા આવ્યા, કાગળમાં પર્વતભાઈને આપ્યો અને કહ્યું મહારાજે આપને કાગળ મોકલાયો છે. મહારાજનો કાગળ આવ્યાની વાત સાંભળીને પર્વતભાઈ તો રાજી રાજી થઈ ગયા. હો, ઝડપથી કાગળ ખોલી આનંદમાં ને આનંદમાં કાગળ વાંચવા લઈ ગયા. કાગળ વાંચી તુરત એક થેલીમાં પૂજા અને પહેરવાના વસ્ત્રો ભર્યા અને ગરડા જવા તૈયાર થઈ ગયા. આમ એકાએક પર્વતભાઈને તૈયાર થતા જોઈએ મયારામ ભટ્ટ કહે, એ પર્વતભાઈ, આ તમારો દીકરો ખાટલા વર્ષ છે, બહુ માંદો છે, અંતકાળ જેવું છે, એને આવી સ્થિતિમાં મૂકીને બહાર ગામ જવું એ યોગ્ય ન કહેવાય. હો, ત્યારે પર્વતભાઈ કે ભટજી, તમે આ કાગળ લાવ્યા, એમાં મહારાજ લખે છે કાગળ મળતા સર્વ ક્રિયાનો ત્યાગ કરીને તત્કાળ ગરડે આવજો, માટે હવે એક ઘડી પણ નહીં રોકાવાય. એમ કહીને પર્વતભાઈ પૂજાની થેલી લઈને ચાલી નીકળ્યા. પર્વતભાઈ મનમાં હરખાતા હરખાતા ઝડપથી ચાલી રહ્યા. મનમાં એ વાતનો આનંદ છે કે હવે થોડા સમયમાં મહારાજના દર્શન થશે. મહારાજના દર્શનની તાલાવેલી અને સ્વામિનારાયણ મહામંત્રનું રટન કરતા કરતા જઈ રહ્યા હતા. ત્યાં પાછળ કોઈ દૂર દૂરથી હાથ પાડતું હોય ને એવું લાગ્યું. પર્વતભાઈ ઊભા રહીને પાછળ જોયું ને તો એક માણસ, પર્વતભાઈ ઊભા રહો, ઊભા રહો, એ પર્વતભાઈ ઊભા રહો, એમ હાથ પાડતો ને દોડતો આવી રહ્યો હતો. પોતાના નામનો સાદ સાંભળી પર્વતભાઈના મનમાં થયું કે છોકરાની સ્થિતિ વધારે ગંભીર હશે, અગર તો દેહ ત્યાગ કર્યો હશે. એમ ધારી મઘવતી નદીને કિનારે કપડાં પૂજા બાજુ પર મૂકી પેલા માણસની વાટે બેઠા. ત્યાં એ માણસ આવી પહોંચ્યો. એને હાફડા ફાફડા સમાચાર આપ્યા, પર્વતભાઈ, આપના પુત્રનું અવસાન થયું છે, માટે આપ પાછા ઘરે પધારો. પર્વતભાઈ કે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું છે. હું ઘેર આવું એથી કઈ અરજ સરે એમ નથી. સૌ મળી અગ્નિ સંસ્કાર કરી લેજો, મારે તો ગરડા જવું પડશે. પણ પર્વતભાઈ, આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. તમે આવો તો બધાને હૈરે ધરપત રહે. જો ભાઈ, માયાના બંધનમાંથી જીવાત્મા છૂટી ભગવાનના ધામમાં ગયો, એથી એનું શોક કરવાનો ન હોય. શું કીધું? પ્રભુની ઈચ્છાથી બધું જ થાય, એનો નથી જગમાં ઉપાય. જ્ઞાની જનો તો ધીરતા ધરે છે, અજ્ઞાની જનો તો રોઈ મરે છે. કોઈનું મૃત્યુ થાય ને ભક્તજનો, એનું દુઃખ થાય, સહજ છે. જે વર્ષોથી આપણી સાથે રહ્યા હોય, અચાનક વિદાય લે ત્યારે અમારે ત્યાગીમાં અમે હોય તોય ભલે, તમારા સંસારમાં તમારા સગા સંબંધી હોય તોય ભલે, જે વર્ષોથી સાથે રહેતા હોય અને અચાનક જ્યારે વિદાય લે ત્યારે દુઃખ થાય. પરંતુ એની પાછળ એટલું બધું રેડ કરાય નહીં, એની પાછળ એટલો શોક ન કરાય. અમુક સમાજમાં તો કોઈક મરી જાય ને તો બેનો છાતી કૂટે, બોલો, હાય હાય. હું તમને એમ કહું છું, ગમે એટલી છાતી કૂટે કે ગમે એટલું રડે, જે મરી ગયેલો છે પાછો આવવાનો છે, બનવાનો એ ભગવાનની ઈચ્છાથી બની ગયો છે. માટે કોઈનું મૃત્યુ થાય ને તો બની શકે ને તો એની પાછળ ભગવાનનું ભજન કરજો. ગરુડ પુરાણમાં તો એવું લખ્યું છે કે મરનારની પાછળ કોઈ આંસુ પાડે છે ને તો મરનારને એટલી બધી વેદના થાય છે. તો પર્વતભાઈને કહે છે કે પર્વતભાઈ, આખો પરિવાર શોકમાં ડૂબી ગયો, તમે આવો તો બધાને હૈરે ધરપત રહે.
ત્યારે પર્વતભાઈ કહે છે કે જો મારો દીકરો છે ને કોઈ ઝૂંપડામાં રહેતો હોય, ઝૂંપડામાં, અને એને 5 કરોડના બંગલામાં રહેવા જવાનું હોય, તને દુઃખ થાય કે આનંદ થાય? આનંદ થાય ને? ઝૂંપડામાંથી બંગલામાં રહેવા માટે જવાનું છે. પર્વતભાઈ કહે છે કે આ લોકમાં છે શું સુખ? સાચું સુખ અને શાશ્વત સુખ તો અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું છે. મારો દીકરો તો મારા કરતા વહેલો સુખીઓ થઈ ગયો. અંતે તો બધાને ત્યાં જવાનું છે, પણ આ બધા દુઃખમાંથી મારા દીકરાને વધારે મહારાજે પહેલાં સુખી બનાવી દીધો. લો, તેથી એનો શોક ન કરવાનો. માટે સૌને કહેજો કોઈ પ્રકારનો શોક ન કરે અને ભગવાનનું ભજન કરતાં કરતાં બધી વિધિ કરે. આમ કહીને માણસને વડાવ્યો, નદીમાં સ્નાન કરી પર્વતભાઈ ગરડે પહોંચ્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા અને મહારાજના ઢોલિયા પાસે બેસી ભાવથી મહારાજના દર્શન કરવા લાગ્યા. ત્યારે મહારાજ કે પર્વતભાઈ, તમારો દીકરો માંદો હતો તે એને સારું થયું? બોલો, એ જ લેવા ગયા હતા અને પાછા પર્વતભાઈને પૂછે છે કે તમારો દીકરો માંદો હતો એને સારું થયું? પર્વતભાઈ બે આજણ કે મહારાજ હવે તો બહુ સારું થયું છે. તે કાલે જ તમારા ધામમાં સીધાવ્યો, તમારા ધામમાં જઈ અલૌકિક મહાસુખને ભોગવશે. હવે એને આ સંસારના વેતરા નહીં કરવા પડે. મહારાજ કે પર્વતભાઈ, દીકરો ગુજરી ગયો એનો તમને શોખ નથી? ત્યારે પર્વતભાઈ કહે મહારાજ, ખાટલાનો પાયો ભાંગી ગયો હોય ને તેને ખરખરો કરવો પડે, કારણ કે જંગલમાં લાકડું લેવા જવું પડે, સુથારની ગરજ પડે. પરંતુ આ સંસારના પ્રવાહો તો સ્વાભાવિકપણે ચાલ્યા જ કરે, એમાં કોઈ આવે ને કોઈ જાય. હવે એમાં શોક શું કરવો? ઇસી કા નામ હૈ દુનિયા, યહાં કોઈ આ રહા હૈ કોઈ જા રહા હૈ. એક दूल्हे घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. कोई गा रहा है कोई रा रहा है, शायद इसी का नाम है दुनिया, यहाँ કોઈ આ रहा है. તો કોઈ દુનિયા છે આ ક્રમ ચાલ્યા જ કરવાનો. આજકાલમાં હું તું કરતા જમડા પકડી જાશે જી. કોઈ અમરપટુ લઈને નથી આવ્યો. આ દુનિયામાં જન્મ થયો એટલે સમજી લેવાનો કે આપણો જન્મ થયો એટલે હવે આપણે મૃત્યુ તરફ જઈ જ રહ્યા છીએ. આ રીતની પર્વતભાઈને સમજણને જોઈને મહારાજ અતિ પ્રસન્ન થયા અને સભામાં બેઠેલા કાઠીઓને કહ્યું, દરબારો જુઓ, આ અમારા પર્વતભાઈ, જ્યારે તમારી આવી સમજણ થશે ને ત્યારે અમારી ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે. કેવી સમજણ વિચાર તો કરો. એકનો એક યુવાન દીકરો હજી લગ્ન થયા છે અને મારા ધામમાં તેડી ગયા તો એનો જરાય આમ શોક નથી, એને આનંદ છે કે અક્ષરધામમાં મહારાજની મૂર્તિ પાસે ગયો છે. એને કેવો સાધુનો સમાગમ કર્યો હશે, શું એને શાસ્ત્રોનું વાંચન કર્યું હશે, કેવી એને સમજણ મક્કમ કરેલી છે. અચાનક આવું દુઃખ આવી પડે છે છતાંય પણ એનું મન સ્થિર છે, જરાય પણ એને હરખ શોખ નથી. હરખ ને શોખની હેડકી ન આવે. પાનબાઈ, જેને ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞ કહે છે. બોલો, ભાગવત સોલા વિદ્યાપીઠ એના સંસ્થાપક શું નામ? કૃષ્ણશંકર શાસ્ત્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી. તમે વિચાર કરજો કે એને દીકરો હતો અને એક્સિડન્ટમાં ગુજરી ગયો અને એ વખતે ભાગવતની કથા, સારા એવા કથાકાર ને વિદ્વાન, આજે પણ ભાગવત સોલા વિદ્યાપીઠ સંસ્કૃતની જેની સ્થાપના કરેલી, તો ભાગવતની કથા કરતા હતા. હવે આ બાજુ એક્સિડન્ટમાં દીકરો મૃત્યુ પામ્યો, દીકરાનું નામ કરદમ. હવે સમાચાર તો આપવા ને, તો ચિઠ્ઠી લખીને ચિઠ્ઠી આપી. તો વિચાર કરજો કે કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું રસપાન કરાવી રહ્યા છે અને ઓલી ચિઠ્ઠી આવી.
છતાંય પણ ચિઠ્ઠી વાંચી અને પાછી ગાદી નીચે મૂકી દીધી. બોલો. અને કથા પૂરી થઈ એટલે એને કીધું કે મારા ત્યાં 18 વર્ષ ત્યાં મહેમાન આવ્યા હતા, એને હવે મારે વડાવા જવાનું છે, એટલે હું બપોર પછી નહીં આવી શકું, બીજા વખતે આવીને કથા કરશે. વિચાર તો કરો. અચાનક એક્સિડન્ટમાં છોકરાનું મૃત્યુ થઈ ગયું, છતાંય પણ એ જ સ્થિતિમાં કથા કરી રહ્યા છે. બોલો. કૃષ્ણ શંકર શાસ્ત્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો કહી રહ્યા છે. મહારાજ કહે છે કે આ પર્વતભાઈ જેવી સમજણ તમારી થશે ને ત્યારે અમારી ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે. આમ કહીને મહારાજે પર્વતભાઈ ઉપર ખૂબ પ્રસન્નતા વર્ષાવી. સભામાં બેઠેલા સૌ કોઈને પર્વતભાઈને આવી શ્રેષ્ઠ સમજણ જોઈ અને અતિ આશ્ચર્ય થયું. થોડી વાર થયા ત્યાં મુકુંદ બ્રહ્મચારી એક મોટા કટોરામાં શેરડીના માંદડિયા કરીને મહારાજ માટે લઈને આવ્યા. બ્રહ્મચારીએ મહારાજને કટોરો આપ્યો અને કહ્યું, મહારાજ એક હરિભગત તમારા માટે સરસ શેરડી લાવ્યા હતા, એ જમો. માદડિયામાં ખબર પડે ને તમને તેજેન્દ્રભાઈ? માદડિયા એટલે શેરડીના ઉપરના ઓલા ઉતારી અને પછી આવડા ટુકડા કરે અને માદડિયા કહેવાય. શું કહેવાય? ટુકડા ટુકડા કર્યા હોય ને, ઉપરની ઓલી છાલ ઉતારીને કરે એને માદડિયા કહેવાય. પછી આ તમે ઓલે કંઠીમાં અમુક ઓલા પહેરતા હોય એને માદડિયું કહે ને. 40 હેત માદડિયા. હેત ને તારું નામ પ્રીત. લે હેત ને પ્રીત આમ શબ્દ તો બે હરખા છે. કા હેત આવી ગયું, ક્યાંક નામ અચાનક આવી ગયું. પ્રીત નામ અને હેત આવી ગયું. તે એક હરિભગત તમારા માટે સરસ શેરડી લાવ્યા છે, એ જમો. મહારાજ બ્રહ્મચારીના હાથમાંથી શેરડીના માદડિયાનો કટોરો લઈને જમવા માંડ્યા. થોડા માદડિયા જમ્યા પછી મહારાજે પર્વતભાઈને નજીક બોલાવી પ્રસાદીના થોડા માદડિયા આપ્યા અને કહ્યું કે તમે આ પ્રસાદી જમો. ત્યારે પર્વતભાઈ કે મહારાજ મારાથી આ પ્રસાદી નહીં જમાય. મહારાજ કે કેમ પર્વતભાઈ તમારાથી કેમ નહીં જમાય? પર્વતભાઈ કે મહારાજ જ્યાં સુધી મારા ઈષ્ટદેવ શેરડી ન જમે ને ત્યાં સુધી મારાથી કેમ જમાય? મહારાજ કે તમારા ઈષ્ટદેવ ઈ વળી કોણ? અમે તો જમીએ છીએ. મહારાજ આ સંતો છે ને એ મારા ઈષ્ટદેવ છે. તમે આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને કોઈ પણ ગળી ચીજ નહીં ખાવાનો નિયમ આપ્યો હોવાથી મારાથી આ શેરડીના માદડિયા ખાઈ શકાય એમ નથી. એટલે જો તમે એમને ગળ્યું ચીજ ખાવાની છૂટ આપો તો જ આપની પ્રસાદી મારાથી લેવાય છે. તમે વિચાર કરો, મહારાજે સંતોને નિયમ આપ્યા ત્યારથી પર્વતભાઈએ નિયમ લઈ લીધો કે સંતો ગળ્યું ચીકણું ન ખાતા હોય તો મારે નહીં ખાવાનું. લો, આને કહેવાય આત્મીયતા, આને કહેવાય સંતોની સાથે હેત, આને કહેવાય સંતોની સાથે જીવ જોડ્યો કહેવાય. પર્વતભાઈની સાધુ પ્રત્યેની પ્રીતિ જોઈ મહારાજ ખૂબ પ્રસન્ન થયા. હો, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને બોલાવી મહારાજે બધા સંતોને નિયમ છોડાવી શેરડીની પ્રસાદી આપી. સંતો જમ્યા પછી પર્વતભાઈ શેરડી જમ્યા. આ રીતે પર્વતભાઈને સંબંધીઓ કરતા સાધુમાં અધિક પ્રીતિ હતી. મહાત્માએ વિશ્વાસ અને શ્રદ્ધા હતા. એક વખતની વાત છે કે પર્વતભાઈ ખેતરની વાડ સમી કરી રહ્યા હતા. હાથમાં કુવાડી લઈ બાવળના જરડા કાપતા હતા. બાવળ ઓલા કાંટાવાળો આવે, ખબર છે ને તમને? અહીંયા અમેરિકામાં બાવળ નથી હો, છે ઇન્ડિયા લઈને બી લાવો ને નાખો ને અહીંયા બાવડા ઉગે તારે. અમુક અમુક ઝાડવા અમેરિકામાં નથી દેખાતા હો, લીમડા ઓછા દેખાય છે. ફ્લોરિડા બાજુ કદાચ ટેક્સાસ બાજુ હશે, પણ આ બાજુ તો લીમડા તો નથી જોવા મળતા. બાવળિયા બે આવતા, એક ઓલો બાવળે આવે ને એક ઓલો ગાંડો બાવળ
એના દાંતણ થતા એ બાવળ. હા, તો હવે આ પર્વતભાઈ જરડા કાપતા હતા બાવળના. ત્યાં અચાનક કુવાડી હાથમાંથી છટકી અને પગ ઉપર આવી. કુવાડી પગ ઉપર એવી રીતે પડી કે જોડો કપાઈ ગયો પણ પગ બચી ગયો. એ સમયના ઓલા જોડાય ચામડાને એવા આવતા હો, 2 કિલોના વજનના. કોઈકને નાખ્યું હોય ને તો ભૂ ભેગો કરી દે. તે ઉપરનું ઓલું ચામડું હતું ને કપાઈ ગયું, પણ પગમાં ઈજા નહોતી. પર્વતભાઈ તુરત નીચે બેસીને વિચાર કરવા લાગ્યા, આજે મહારાજે મારી રક્ષા કરી. જો આ કુવાડી જોડાને ચીરતી પગમાં લાગી હોત ને તો 1 મહિનાનો ખાટલો ભોગવત ને ત્યારે માન હાજો થાત. મહારાજ બહુ દયા કરી, દુઃખ દૂર કર્યું, માટે હવે 1 મહિનો કથા વાર્તા સાંભળીને ભજન કરવું. આપણને આવો વિચાર આવે? બોલો, એને કેવો વિચાર આવ્યો? એટલે પર્વતભાઈને સ્વામિનારાયણ ભગવાન યાદ કરતા હતા. આપણે તો ઘંટાભાઈ યાદ ન કરે આપણને. તે બેઠા બેઠા આવો વિચાર આવ્યો કે 1 મહિનાનો ખાટલોય થાત, દુઃખ વેઠવા પડે, કેટલી પીડા થાત. માટે એમ કરવું છે કે હવે 1 મહિનો મહારાજની પાસે જઈને સાધુનો સમાગમ કરવો છે. મહારાજે બહુ દયા કરી, દુઃખ દૂર કર્યું. આમ વિચાર કરતા કરતા પર્વતભાઈ ઘરે આવ્યા. ઠાકોરજી જમાડી ખાટલા ઉપર બેઠા બેઠા એવો વિચાર કરે છે કે જો ઘરે રહીને ભજન કરીશ ને તો વ્યવહાર નડશે. ભજનમાં વ્યવહાર વિઘ્ન કરે એવું કરવું નથી. માટે ગઢપુર જઈ શ્રીજી મહારાજની સેવામાં 1 મહિનો ગાળવું. લો, કોઈને વિચાર આવે છે? આમ નક્કી કરી પર્વતભાઈ તૈયાર થઈ ઘરેથી નીકળ્યા. ગામની બહાર નીકળ્યા ને ત્યાં સામે મયારામ ભટ્ટ મળ્યા. પર્વતભાઈને તૈયાર થઈને જતા જોઈને ભટ્ટજીએ પૂછ્યું, પર્વતભાઈ તૈયાર થઈને કઈ બાજુ ચાલ્યા? ગઢપુર મહારાજના દર્શને જઉં છું ભટ્ટજી. ભટ્ટજી કે પણ પર્વતભાઈ અત્યારે તો ગઢપુરમાં કોઈ ઉત્સવ સમયો નથી, વળી અહીં તમારે ખેતીની મોસમ ચાલે છે, તો પછી આમ અચાનક જવાનું કોઈ કારણ? ભટ્ટજી તમારી વાત સાચી છે, ગઢપુરમાં અત્યારે કોઈ સમયો નથી, પણ મહારાજની ચિઠ્ઠી મળી છે કે તમે તત્કાળ આવો, માટે જવું છે. ભટ્ટજીને મનમાં વિચાર થયો કે મહારાજને સૌરાષ્ટ્ર પ્રદેશનું કંઈ પણ કામ હોય ને તો પહેલાં મને પત્ર આપે. આ વખતે એવું શું કામ હશે કે પર્વતભાઈ ઉપર ડાયરેક્ટ પત્ર ગયો? એમ વિચાર કરીને ભટ્ટજી કહે, ભલે પર્વતભાઈ દર્શન કરીને આવો. પર્વતભાઈ ગઢપુર ગયા. મહારાજના સાનિધ્યમાં 1 મહિનો રોકાણા. બાપા કેટલો? 1 મહિનો. કઈ ગયો તમારો છોકરો? એમ કોઈ દેખાતા નથી, આ સંખ્યા ઓછી છે. આ 3 હાઢુભાઈ નથી, ભાઈ ધર્મેન્દ્રભાઈ નથી, લગ્નમાં જતા રહ્યા અત્યારથી. આ એટલે જ વિવાહ કહેવાય, જેને 20 દિવસ સુધી વાય ને એનું નામ વિવાહ. 20 દિવસે તો એ દેખાય નહીં એટલે સમજી લેવાનું વિવાહમાં ગયો લાગે. શ્રીજી મહારાજ અને સદગુરુ સંતોની સેવા સમાગમનો અલભ્ય લાભ લીધો. 1 મહિનો વીત્યો ને ત્યાં મયારામ ભટ્ટ ગઢપુર આવ્યા. મહારાજના દર્શન કરી ભટ્ટજી સભામાં બેઠા. પર્વતભાઈને સભામાં બેઠેલા જોઈ ભટ્ટજી બોલ્યા, મહારાજ એવું તે શું ઉતાવળું કામ હતું કે મને સેવાનો લાભ ન મળ્યો અને પર્વતભાઈને તમે પત્ર મોકલીને તેડાવ્યા? મયારામ ભટ્ટની વાત સાંભળીને મહારાજ બોલ્યા, ભટ્ટજી અમે કોઈ પત્ર મોકલી પર્વતભાઈને બોલાવ્યા નથી. આ રહ્યા પર્વતભાઈ, પૂછી જુઓ. ભટ્ટજીએ પર્વતભાઈ સામું જોયું ને એટલે પર્વતભાઈ બોલ્યા, માફ કરજો ભટ્ટજી, વાત એમ છે કે ઝાડવા કાપતા કુવાડી પગમાં વાગતા વાગતા રહી. જો કુવાડી પગમાં વાગી હોત તો 1 મહિનાનો ખાટલો થાત. મહારાજે મારી રક્ષા કરી, એ મહારાજની ચિઠ્ઠી નહીં તો શું કહેવાય? ભટ્ટજી તો પર્વતભાઈની આવી ઊંચી સમજણ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. હો, આ રીતે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન ભજન કરતા કરતા પર્વતભાઈએ કોઈ અલૌકિક સ્થિતિ કેળવી હતી. હો, સામાન્ય ખેડૂના ખોડિયાને જોઈને કોઈને ખ્યાલ પણ ન આવે કે
સીધા સાદા અને સરળ જીવન જીવનારા આ પુરુષના કોડિયામાં સિદ્ધ યોગીઓ કરતાં પણ ઉત્તમ અને ઊંચો આત્મા રમી રહ્યો છે. એકવાર તો પર્વતભાઈએ મહારાજને કીધું કે મહારાજ, આ વખતે તો અમારે 2 દુષ્કાળ પડ્યા. મહારાજ કે 2 દુષ્કાળ ક્યાં? તો કે મહારાજ, આ સાલ વરસાદ થયો નહીં અને આ સાલ કોઈ સંતો આવ્યા નથી એમ. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે અગતરાય ગામ જાઓ. અને ગોપાળાનંદ સ્વામી 60 સાધુને લઈ અને અગતરાય ગામમાં ગયા. સ્વામીએ વિચાર કર્યો કે હવે અહીંયા આવ્યા છીએ એટલે એની અંદર કોઈ વિઘ્ન ન આવે અને 6 મહિના સુધી રોકાવાના હતા. એટલે એમ કહેવાય છે કે 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામીએ કાળને પણ ગામમાં ગરવા ન દીધો. જેના મોત આવી ગયા હતા ને તોય પણ ગોપાળાનંદ સ્વામીએ 6 મહિના સુધી કાળને અગતરાય ગામમાં ગરવા ન દીધો. 6 મહિના પૂરા થયા અને ગામમાંથી બહાર નીકળ્યા ગોપાળાનંદ સ્વામી. બોલો કાળ સામે જ ઊભો હતો. સ્વામીને કે સ્વામી હવે જવું? ગોપાળાનંદ સ્વામી કે હા, હવે તારું ચક્કર ચલાવ. અને એ ટપોટપ જેટલાની આવરદા પૂરી થઈ બધા મરી ગયા. એમાં એ સંતો બરાબર જાતા હતા ને, એમાં કોઈક એવા માણસો એક કુએ સ્નાન કરતા હશે ને સંતોને જોયા અને એને ગોપાળાનંદ સ્વામીની મસ્કરી કરી. અને સંતોની જ્યાં મસ્કરી કરી અને એ ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો દ્રોહ થયો એને કારણે એ જેટલા માણસો હતા એ બધાને ઝાડા થઈ ગયા. પછી એને ખ્યાલ આવી ગયો કે આપણે આ સંતોની મસ્કરી કરી, એનો દ્રોહ કર્યો ને એનું આ પરિણામ છે. પછી તો ગોપાળાનંદ સ્વામીને પગમાં પડીને માફી માગી કે સ્વામી માફ કરો, માફ કરો. સ્વામી કહે છે કે જો હવે તો તમને સારું તો નહીં જ થાય, પણ ઉપર જવું હોય તો હવે તમને મોકલી દઈએ એમ. પછી કહેવાય છે કે કાળને તો છૂટી આપી હતી, બધા એના મૃત્યુ થઈ ગયા. મારો કહેવાનો આશય ભક્તજનો એટલો જ છે કે જો ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો દ્રોહ કર્યો તો એને કારણે બધાનું મૃત્યુ થયું છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે કોઈનો દ્રોહ ન કરવો. દ્રોહ એટલે શું? કે આપણા થકી કોઈ માણસને દુઃખ ન થાય, મન, કર્મ અને વચને કરીને. મનમાં એવો સંકલ્પ ન કરો કે આનું ભૂંડું થાય એમ. વચન કહેતા વાણી એવી ન બોલવી જેને કારણે સામી વ્યક્તિનું દિલ દુખાય. અને દેહ કરીને એવું કોઈ વર્તન ન કરવું કે એને કારણે કોઈ ભગવાનના ભક્તો કે સંતોનો દ્રોહ થઈ જાય. શાસ્ત્રો તો એમ કહે છે કે તમારાથી બીજા નાના મોટા પાપ થઈ જાય તો શાસ્ત્રોમાં દરેક પાપોના પ્રાયશ્ચિતો બતાવ્યા છે કે તમારાથી આ ભૂલ થઈ ગઈ, તમે આટલું પ્રાયશ્ચિત કરો એટલે તમે મુક્ત થઈ ગયા. પરંતુ કોઈનો તમે દ્રોહ કર્યો એ તો તમારે ભોગવવું જ પડે, કારણ કે શાસ્ત્રોમાં એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી બતાવ્યું. લો એટલા માટે સ્વામિનારાયણ ભગવાન વડતાલના 11મા વચનામૃતમાં એમ કહે છે કે 4 થકી અમે કાયમને માટે ડરીએ છીએ. લો ભગવાન એમ કહે છે કે આ 4 થકી કાયમનું ડરતા રહીએ. એક તો ભગવાન, બીજું ભગવાનના ભક્ત, ત્રીજું ગરીબ અને ચોથું બ્રાહ્મણ. લો આ 4 થકી અમે કાયમ બીતા રહીએ છીએ કે શાયદ એનો દ્રોહ ન થઈ જાય. લો અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન પૂજામાં દંડવત કરતા હતા ને તો એક દંડવત અધિક કર્યો. એટલે સુખમુનિએ પૂછ્યું કે મહારાજ
તમે તો દરરોજ આ દંડવત 5 કરતા હતા ને 6 દંડવત કેમ કર્યા? તો મહારાજ કહે છે કે મન કર્મ વચને શાયદ કોઈનો દ્રોહ થઈ ગયો હોય તો એનો એક દંડવત અધિક કરી અને અમે એની માફી માગીએ છીએ. લો, એટલા માટે તુલસીદાસજી એમ કહે છે કે સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુવંશ તુલસી તેનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. તમે જુઓ, વગર વાંકે સીતાજીને દુખ્યા તો લંકામાં કોઈ જીવતું ન રહ્યું. વગર વાંકે 5 પાંડવનો દ્રોહ કર્યો તો 100 કૌરવમાંથી એક પણ જીવતો ન રહ્યો. કંસની પણ એ જ દિશા થઈ. એટલા માટે તુલસીદાસ જે કહે છે કે તુલસી આય ગરીબ કી કબુ ખાલી ન હોત મુવે ઢોર કે ચામ સે લોહા ભી ભસ્મ હોત. મરી ગયેલા પશુનું ચામડું હોય ને એની ધમણ બનાવેલી હોય, બોલો, તોય ઓલું લોખંડ જેવું લોખંડ છે ને એને પીગળાવી દેશ. મરી ગયેલા પશુ એની હાય લાગે તોય ઓલું લોખંડ જેવું લોખંડ એને પીગળાવી દેતું હોય તો કોઈ ભગવાનના ભક્ત કે સંતનો દ્રોહ થઈ જાય ને તો પાછળ કોઈ પાણી પાનારું વંશમાં ન બચે. તમને એક પ્રસંગ સંભળાવું કે સ્વામિનારાયણ ભગવાન આજે એકલા માણકી ઘોડી ઉપર બેસી અને લક્ષ્મીવાડીએ આવ્યા તો અહીંયા એક ખીમજી પટેલ ખેતરની બધી ખેતી કરતા હતા, ધ્યાન રાખતા હતા. હવે મહારાજ એકલા આવ્યા એટલે ખીમજી ભગત તરત મહારાજનો હાથ ઝાલીને વાત કરે છે કે મહારાજ, અહીંયા એક બળદ છે અને ખબર નહીં એકાદશી આવે ને તેથી પાણી કે એક મોઢામાં તૃણ પણ ન મૂકે. શાયદ અમે ફરાળ કરીએ પણ ખબર નહીં આ બળદને ખબર પડી જાય કે એકાદશી આવી તેથી મોઢામાં પાણી પણ ન મૂકે, બોલો. અને કોઈ પણ સંતો આવે ને તો એના સામે જોયા કરે. પણ મહારાજ બન્યું એવું કે હું ખેતી ઓલું સાથી ચલાવતો હતો, એમાં બરાબર ઓલું રાપ એને આમ સાફ કરવા માટે આમ ઊંચી કરીને ઊભો હતો. એમાં બરાબર કોઈ અચાનક પંખી ઉડ્યું અને બળદ ભડકા અને ઓલું રાપ હતી ને સીધી પગમાં આવીને ફચાક લેખા પગ કપાઈ ગઈ. મહારાજ પછી તો પાટાપિંડી કરી, બળદને રૂજ આવી ગઈ. મહારાજ કે બળદ ક્યાં છે? એ સામે બેઠો, કારણ કે પગ કપાઈ ગયો એટલે હવે તો ખેતીમાં કામ આવે નહીં. તો મહારાજ કે એમ કરો ને તમે છે ને દાદા ખાચરના દરબારગઢમાં લઈ લો. સંતો કથા વાર્તા કરતા હોય, સભા બેઠી હોય તો એ બળદના કાનમાં પણ 2 શબ્દો જાય, સંતોના દર્શન દરરોજ થાય, પ્રસાદી મળે. મહારાજે કીધું એટલે બળદને દાદા ખાચરના દરબારગઢમાં લઈ ગયા. હવે ભાઈનું એવું કે ચાતુર્માસ પ્રારંભ થવા તો એમાં કારિયાણીની બાજુમાં એક સજેલી ગામ છે. ત્યાંના એ જયશંકર બ્રાહ્મણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તેમ લંગડાતા પગે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે ભદેવ કેમ લંગડાતા ચાલો છો? મહારાજ કાંઈ નહીં. નહીં વાત તો કરો એમ. તે સભા ભરાઈને બેઠેલી, બળદ ઓલો પાછળ સભા થાય એટલે પાછળ આવીને બેસી જાય, કાન ઊંચા કરીને મહારાજ જે કથા વાર્તા કરતા હોય ને સાંભળે. બળદ સાંભળે, વિચાર કરો, માણા નથી સાંભળતા. તે મહારાજ કે ના તમે વાત કરો. તો કે મહારાજ બનેલું એવું કે હું સજેલી ગામમાં રહું, બાજુમાં વજેલી ગામ, ત્યાં એક લાખો પટેલ, એ સ્વામિનારાયણ ભગવાનનો ભગત, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત. મારું ખેતર ને એનું ખેતર, વચમાં એક શેઠો, બને સત્સંગી. પરંતુ બન્યું એવું કે એ લખો છે ને ધીમે ધીમે મારો શેઠો દબાવવા માંડ્યો. એટલે મેં એને કીધું કે ભાઈ આપણે સત્સંગી અને તું ધીમે ધીમે આ શેઠો દબાવવા માંડ્યો એ સારું ન કહેવાય એમ. અને મહારાજ મેં આટલું જ કીધું ને
ત્યાં તો લખો પટેલ એવો આવેશમાં આવી ગયો ને એની પાસે જે હથિયાર હતું જે ઘા કર્યો ને મહારાજ મારો પગ કાપી નાખ્યો એમ. પછી તો મહારાજ કારિયાણીના વસ્તા ખાચરને ખબર પડી, બધી દવા કરાવી, સારું થઈ ગયું. પરંતુ મહારાજ પછી સમય જતા એ લખો એવો પથારી વશ પડ્યો, શરીરમાં આવડા જીવડા પડ્યા. આવા ખદ બધે જીવડા, એવી રાયડું પાડે પણ જીવ નીકળે નહીં. મહારાજ મને સમાચાર મળ્યા ને તો હું એને જોવા માટે ગયો, પરંતુ એ દુઃખ મારાથી જોયું ન ગયું ને. મેં મહારાજ પ્રાર્થના કરી તે થોડાક દીમાં શરીર છૂટી ગયું. મહારાજ તમારા મૂર્તિના સુખે સુખે થઈ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લખા પટેલને તમારે જોવો છે? નહીં નહીં મહારાજ, હવે એ અક્ષરધામમાં બેઠો છે એ બરાબર છે એમ. મહારાજ કે લખો અક્ષરધામમાં નથી ગયો. હા, મેં પેલો બળદ બેઠો છે ને એ લખો પટેલ છે. અને આ વાત જ્યાં ત્યાં સાંભળીને તો બળદની આંખમાં દળ દળ આંસુ પડવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાનને ઓલા જયશંકર બ્રાહ્મણ બે હાથ જોડીને કહે છે કે મહારાજ, જે એને ભૂલ કરી હોય પણ એના વતી હું તમને કહું છું કે હવે આ દુઃખમાંથી એને મુક્તિ આપી અને અક્ષરધામમાં મહારાજ લઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાન કહે કે તમે કહો છો ને તો આવતી એકાદશી હવે હું એને ધામમાં તેડી જઈશ. અને બરોબર એકાદશી આવી અને બળદે શરીર છોડી દીધું અને ભગવાન એના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. લો, ભગવાનના ભગત હતા, પરંતુ એક ભગવાનના ભગતનો દ્રોહ થઈ ગયો. અંતે એ ભગતે જ્યારે ક્ષમા આપીને ત્યારે એનો છુટકારો થયો. લો, એટલા માટે કોઈનો દ્રોહ થયો હોય ને તો જેનો તમે દ્રોહ કર્યો હોય ને એની પાસે જઈને તમે માફી માગો. આપણે તો ભગવાનના ભગતનો દ્રોહ કરીને ભગવાનની કહે ભગવાન માફ કરજો. ભગવાન કે હું માફ ન કરી શકું એનો. જેનો દ્રોહ કર્યો છે એની પાસે જઈને માફી માંગી, એ માફ કરે તો જ આ પાપમાંથી તારો છુટકારો થશે. લો, તો વાલા ભક્તજનો, આ રીતે અગતરાય ગામના પર્વતભાઈ એની સુંદર મજાની કથા અહીંયા પૂરી થાય છે. હવે આવતા શનિવારે બીજા ભક્તોનું ચરિત્ર સ્મરણ કરીશું. એ બરાબર કથાનો ટાઈમ પૂરો થઈ ગયો. તો વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ જુલાઈ 22થી 26 તારીખ રાખવામાં આવેલો છે. 5 દિવસનો ઉત્સવ છે. તો ખાસ ભાઈઓ બહેનો 5 દિવસ સુધી તમારે ટાઈમ કાઢી અને બધાએ ઉત્સવનો લાભ લેવાનો છે. અને બધાએ આ ઉત્સવમાં નાની મોટી સેવા કરી અને ભગવાનને આપણે રાજી કરવાના છે. અહીંયા બરાબર કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સિંહાસનમાં વિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણદેવ તથા નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય શ્રી શાસ્ત્રી વિશ્વવિહારી સ્વામીશ્રી, નિજ સભામાં હાજર રહેલા હરિના સૌ લાડીલા હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકોના જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણે સભામાં ભગવાનના દિવ્ય ચરિત્રોની સ્વામી ખૂબ સરસ કથાનું રસપાન કરાવે છે. એ અન્વયે આજે પણ એકાંતિક ભક્ત એવા પર્વતભાઈના મહારાજ સાથેના દિવ્ય ચરિત્રનું ખૂબ સરસ રીતે રસપાન કરાવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સત્સંગમાં જેમ નંદ સંતોનું મહત્ત્વ હતું એટલું જ હરિભક્ત તરીકે પર્વતભાઈનું પણ એટલો જ મહિમા હતો. અને એમના દિવ્ય ચરિત્રો ખૂબ જ સરળ ભાષામાં સ્વામીએ આપણને સંભળાવ્યા. એક વખત તાળીઓથી વધારીએ.
હવે આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો કોઈ સભામાં હોય તો આવો પ્રસાદીનો આહાર ગ્રહણ કરવા માટે. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત સ્વ મનહરભાઈ ગઠિયા આપણા ખૂબ જ યુવાન હરિભક્ત હતા. 4 મહિના પહેલાં જ અચાનક જ તેઓ અક્ષર નિવાસી થયેલા છે. તો શ્રીજી પ્રશ્નાર્થે એમના ધર્મપત્ની તરફથી આરતીબેન તરફથી આજે સભા રાખવામાં આવેલી છે. તો સભામાં એમનો કોઈ દીકરો હોય તો કોઈ લઈને આવે એવું હોય તો આવો, આપણે પ્રસાદીનો વાર એમને આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ઠાકોરજીના થાન પરમ ભક્ત મહેન્દ્રભાઈ જી પટેલ રાજપીરવાળા, એની પણ આપણે નોંધ લઈએ. તહેવારોમાં જૂન 23મી મંગળવારે હરિજયંતિ, દરેક હરિભક્તોએ તેની નોંધ લેવી. એ પ્રમાણે જૂન 25 ગુરુવારે નિર્જળા એકાદશી, એટલે ભીમ એકાદશ 11 પણ એને કહે છે. તો એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. અને 11ના દિવસે આપણે સાંજે ભજન કીર્તન 5:30 થી 7 રાખીએ છીએ, તેની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. સ્વામીએ કીધું એમ આપણો 12મો પાટોત્સવ જુલાઈ 22થી જુલાઈ 26મી, એટલે હજુ પણ કોઈ હરિભક્તને યજમાન થવાનું બાકી હોય તો જણાવજો. હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી હનુમાન દાદાની આરતી, અને પછી આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ